દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ શાળા સંચાલકો, વાલી મિત્રો તથા વાહન માલિકો, આગામી સમયમાં ઉનાળુ વેકેશન પૂર્ણ થવા જઈ રહ્યું હોય, વિદ્યાર્થીઓને શાળાએ લાવવા લઈ જવા માટે વપરાતા વાહનો નિયમો અનુસાર ચાલે અને વાહન માલિકો નિયમોનું પાલન કરે તે જરૂરી છે. સ્કૂલે લઈ જનારા વાહનો ટ્રાન્સપોર્ટ વર્ગ એટલે કે પીળી નંબર પ્લેટવાળા જ હોવા જોઈએ. વાહનના જરૂરી દસ્તાવેજો જેવા કે પરમિટ, વીમો, પીયુસી તથા ફિટનેસ સર્ટિફિકેટ નિયત હોવા જોઈએ. વાહન માલિક પાસે અધિકૃત ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જરૂરી છે. ફાયર સેફટી માટે ખૂબ જ અગત્યનો મુદ્દો એટલે કે સીએનજી એલપીજી ફિટ કરેલ વાહનમાં નિયમો અનુસાર સીએનજીમાં દર 3 વર્ષે અને એલપીજીમાં દર 5 વર્ષે ટેન્કનું હાઇડ્રો ટેસ્ટિંગ કરાવવું જરૂરી છે. આરટીઓના નિયમ મુજબ વાહનમાં નિયત બેઠક મર્યાદા કરતાં વધુ સંખ્યામાં બાળકો બેસાડવા નહીં તથા દરેક વાહનમાં ફાયર એક્સટિંગ્યુશર હોવું જરૂરી છે. આગામી સમયમાં તમામ સ્કૂલ માલિકો, વાલીઓ અને ડ્રાઈવરો તમામ નિયમોનું પાલન કરે તે ઈચ્છનીય છે. આ નિયમોનું પાલન ન કરનાર સામે આગામી સમયમાં ચેકિંગ ઝુંબેશ ચલાવી કાર્યવાહી કરવામાં આવશે.